તિજોરી ખાલી થતા રાજકોટ મહાનગરપાલિકાને યાદ આવી વેરાની વસૂલાત। રાજકોટ શહેરમાં વેરાની વસૂલાતના બેનરો લગાવવામાં આવ્યા છે। શહેરના અલગ અલગ સ્થળોએ વેરાની વસૂલાત માટે બેનર લગાવવામાં આવ્યા છે। કોર્પોરેશને વેરાની વસૂલાત માટે કાર્યવાહી કરી અને નળ, ડ્રેનેજ કનેક્શન, કપાત, મિલકત જપ્તી અને હરાજી સુધીના પગલાં લેવાનો પણ એ બેનરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે એ પણ લખાયું છે કે કોર્પોરેશનના આકરા પગલાંથી બચીએ, આવું પણ બેનરમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે। મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખાએ આ રીતે બેનર લગાવ્યા છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં। તરફ રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીઓ છે તે ખાલી થઈ ગઈ છે અને લોન લેવાની નોબત આવી છે અને બીજી તરફ હવે જે આ મહાનગરપાલિકાના વેરા વસૂલાત શાખા દ્વારા અલગ અલગ જગ્યાએ આ પ્રકારના હોર્ડિંગ્સ અને બેનર્સ છે તે લગાવવામાં આવ્યા છે, જેમાં મિલકત વેરો જે લોકોએ ભર્યો નથી તેમના માટે આ પ્રકારના બેનર્સ છે તે લગાવવામાં આવ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે શું આપે મિલકત વેરાની ભરપાઈ કર્યો છે। જો તમે મિલકત વેરો ભર્યો નહીં હોય તો નળ, ડ્રેનેજ કનેક્શન સહિતની જે આ બાબતો છે તે થશે। એટલે કે આ પ્રકારના અલગ અલગ બેનર્સ છે તે રાજકોટમાં લગાવવામાં આવ્યા છે। આ બેનર્સ છે રાજકોટના કિસાનપરા ચોકમાં લગાવ્યું છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક આશ્ચર્ય પ્રમાણે તેવું બેનર છે, કારણ કે કોર્પોરેશનની તિજોરીઓ ખાલી થઈ ગઈ છે અને જે રાજકોટ મહાનગરપાલિકાના વેરા વસૂલાત શાખા દ્વારા અલગ અલગ જગ્યાએથી આ પ્રકારે વેરા વસૂલાત કરવામાં આવી રહી છે, મિલકતો સીલ કરવામાં આવી રહી છે અને હવે કોર્પોરેશનના આ જે વેરા વિભાગ છે તેમના દ્વારા આ પ્રકારે અલગ અલગ બેનર્સ છે તે લગાવવામાં આવ્યા છે, જે હાલ રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સુંદર, ટીવી ન્યૂઝ, રાજકોટ।